કહેવત છે કે કાળા માથાનો માનવી જેટલા કાળા કામ ન કરે તેટલા ઓછા. આજનો માનવી માનવતા ભૂલી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વાત છે ઉમરગામ તાલુકાની, જ્યાં મોતનો પણ મલાજો જળવાયો નથી. 2 દિવસ પહેલા દમણમાં રહેતા એક યુવાનનું મોત ટ્રેન અકસ્માતમાં થયું હતું. મોત જ એટલું ગંભીર હતું કે તેની કલ્પના પણ શક્ય ન હતી, અને મોત બાદ અંતિમ સંસ્કારની વિધિ પણ વિવાદિત રીતે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વાત મૂળ એમ છે કે દમણના મશાલ ચોકમાં સંદીપકુમાર નંદલાલ શાહ, જે મૂળ બિહારના હતા, તે અહીં ધંધો રોજગાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. 2 દિવસ પહેલા તેમનું ટ્રેન અકસ્માતમાં મોત થયું. મોત બાદ પોલીસે લાશને ભિલાડ સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડી હતી, અને પીએમ રિપોર્ટ બાદ મૃતક યુવાનના પરિવારનો સંપર્ક કરી લાશને સોંપવામાં આવી હતી. પરિવાર લાશને લઈ અંતિમ ક્રિયા માટે ડહેલી સ્મશાન ભૂમિ ખાતે પહોંચ્યા હતા, જ્યાં અંતિમ સંસ્કારની વિધિની તૈયારીઓ થઈ રહી હતી. આ દરમિયાન ડહેલીના પૂર્વ ઉપસરપંચ દોલતભાઈ પટેલ પહોંચ્યા હતા અને આ લાશ તમે અહીંથી ઉઠાવો, અહીંની સ્મશાન ભૂમિમાં તમે લાશ સળગાવી શકશો નહીં તેવી દાદાગીરી કરી, જેથી મૃતકના પરિવારજનો પહેલાથી જ મોતના માતમમાં ઘેરાયેલા હતા, અને ત્યારબાદ તેમના પરિવારના યુવાનને અંતિમ સંસ્કારની વિધિમાં અગવડતાઓ પડતા તેઓ મૂંઝાયા હતા. मैं बिहार से मैं आया हूँ. हमको तकलीफ यही पड़ा कि हम लोग जैसे रात में आए, फिर बम्बे उतरे, बम्बे से आकर के हम लोग जैसे यहाँ का जो आरपीएफ वाले बोले कि आप आ जाओ. हम लोग आए, अपना डॉक्यूमेंट का जो प्रोसेस है करके पूरा, और हमको जैसे बॉडी मिला संदीप का, तो हम लोग लेके गए देलही करके जगह है वहाँ. जैसे हम लोग बॉडी लेके गए और उतार करके जो अपना बॉडी की जो कपड़ा वपड़ा खोलने लगे, तो कुछ वहाँ के जो ग्रामीण लोग हैं वहाँ आ गए और बोले कि ये सब कहाँ से लाए हो या क्यों लाए हो, किससे पूछ के लाए हो. हम लोग डरने लगे, अरे भाई ये सब क्या हो गया, हम लोग कहाँ, हम कोई तो गलत नहीं किए हैं, ये तो शमशान है. तो फिर बोला कि आपको कौन परमिशन दिया, कौन ऑर्डर दिया, उसको फ़ोन कराओ. हम लोग तो नए आदमी हैं, हम लोग कुछ पता नहीं था, किससे हम फ़ोन करें. हम लोग नए आदमी 2-4 आदमी थे, और गली में थी कि एम्बुलेंस वाला ही था. बोला कि जैसे थे वैसे समेट लो, यहाँ से निकलो, वहीं उसी एरिया में जाओ. और दूसरी बात कि जो हॉस्पिटल में थे वो हॉस्पिटल भी दिल्ली के इलाका में आता है, तो इसीलिए हम लोग वजह से वहीं गए, नज़दीक भी था. हम लोग दूसरे देश में आ गए हैं, और ऐसा हम लोग से नहीं करना चाहिए. उन लोगों को इतना डरा दिया कि हम लोग वहाँ से बॉडी लेकर के ये दूसरे जगह है, पता नहीं ये कौन है, भाई बताए एड्रेस, तो यहाँ हम लोग आए. यहाँ लेकर यहाँ भी जगह नहीं था, तो थोड़ा नीचे ले जाकर पानी में एक छोटा सा जगह बना, वहाँ हम लोग 10 પરિવારે વિનંતી કરી હોવા છતાં ઉપસરપંચ અને તેમના સમર્થકોએ એકના બે નહીં થઈ અને મોતનો પણ મલાજો ન જાળવી લાશને ઉઠાવવાની દાદાગીરી કરી હતી, જેથી આખરે પરિવારે વિવાદ ન વધારતા લાશને લઈ ભિલાડ સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં લાશની અંતિમ વિધિ કરી હતી. નામ સચિન ગુપ્તા છે, હું ભિલાડ ગામ ટાવર પર રહું છું, અને અમારા રિલેટિવથી કોલ આવેલું કે એક ડેડ બોડી થઈ ગયેલી છે, તે જરાક અમને જાણ કરો રેલવેમાં. તો હું એમ્બ્યુલન્સવાળા ભાઈ પાસે કોન્ટેક કર્યો, તો એ ભાઈએ મને કીધા કે એક ડેડ બોડી છે, આવીને જોઈ જાઓ. હું ત્યાં જઈને જોયું તો તે અમારા રિલેટિવના હતા. અહીંયા ડેલી ગામમાં સ્મશાન ભૂમિ છે, ત્યાં લઈને ગયા. ત્યાં લઈ જવા પછી ત્યાં 5-6 જણા હતા, અને તે ભાઈ કહે તે જે ગામના ભાઈ હતા તે લોકો કહે છે કે ક્યાંથી આવ્યા. અમે કીધું બિલાડથી આવ્યા. તો શું છે આવું બધું અલગ અલગ વાતાવરણ જેવું અલગ અલગ વાત કરવા લાગ્યા. પછી એમ કે સરપંચને બોલાવું. અમે કોણ સરપંચ છે, વાત કરાવી દો અમારું. તો એમ કે છે દૌલતભાઈ કરીને છે કોઈ. તો દૌલતભાઈ આવ્યા, એમ કે અહીંયા નહીં જલાવવાનું, જ્યાંથી લાવ્યો તમે ત્યાં લઈને જાઓ. એમ કે લુખ્ખા દાદાગીરી બતાવો, અહીંથી લઈને જાઓ એમ કરે છે. પછી અમને એવું નહીં લાગ્યું, અમને બહુ ખરાબ લાગ્યું આ વસ્તુ, આવું નહીં થવા જોઈએ. ને આ જો અમારી ડેડ બોડી અહીંયા ભિલાડ ગામમાં લાવીને પછી અહીંયા અમે હળગાવ્યા કરે, અને પાણીમાં હળગાવ્યા કરે, પાણીના ઉપર આ જો અમારી ડેડ બોડી હળગ્યા કરે. અમને એવું નહીં હતું કે આવું થશે. ગુજરાત સરકાર અમે બહુ માને છે, પણ એવું આજે ખબર પડી ગઈ કે ગુજરાત સરકાર એકદમ નાકામી જેવું લાગે. આ મામલે જ્યારે ડહેલીના હાલના સરપંચ પ્રભુભાઈ પાટકરને ટેલિફોનિક રીતે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે મને જ્યારે ફોન આવ્યો કે આવી રીતની લાશ આપણા સ્મશાન ગૃહ ખાતે આવી છે, જેથી મેં તરત જ મારા લાગતા વળગતા લોકોને કહ્યું કે તમે તાત્કાલિક જ તેમને અંતિમ સંસ્કાર કરવાની તમામ તૈયારીઓ કરી આપો. પૂર્વ ઉપસરપંચ દૌલતભાઈ પટેલે શા માટે આવું કર્યું તેની મને જાણ નથી, પરંતુ જે પણ થયું તે ખોટું થયું છે. કોઈના મોત પર તમાશા ન કરાય. મને છે ને મયંકભાઈએ જાણ કરી કે એક બોડી આવતી છે, તો મેં કીધું કઈ વાંધો નહીં, તમને જાણ હશે ને આ વ્યક્તિ અહીંયાનું છે ને
તો મેં કીધું હું તો બહાર છે, પણ તમે જોઈ લેજો, આપણું જ કોઈ હોય તો અહીંયા અંતિમ સંસ્કાર કરી દો. તમારી સાથે દોલતભાઈ સાથે કોઈ વાતચીત થઈ હતી? નહીં, દોલતે મને કોઈ મારી કોન્ટેક્ટમાં નથી દોલતનું. નથી ને? હા, એટલે જુઓ કે કેવી રીતના છે. મયંકને કીધું છે તો કે કેવી રીતના ઘટના બની ને કેવી રીતના શું છે જોઈ લો ને કરાવી દો એમ. બીજી બાજુ પૂર્વ ઉપસરપંચ જેમના વિરુદ્ધ આટલા મોટા આક્ષેપો થયા છે તેમને ટેલિફોનિક સંપર્કમાં કહ્યું કે હું ત્યાં ગયો જ નથી, મને આ ઘટનાની જાણ નથી, મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, આ લોકો ખોટી અફવા ફેલાવે છે. અમિતભાઈ, આમાં છે ને કોઈ બદનામ કરવા માટે આવું કરે છે, તે કોણ? તે તો પેલો જ એમ સમજ્યા ને. આ બધી ખોટી અફવા ફેલાવે છે આ લોકો. એને જાણ કરેલી પણ એને એમ કીધું કે મને તો કોઈ પૂછ્યું નથી, એમ કીધું. અમારા ગામના તા લોકોએ પૂછ્યું, ગામમાં બધા લોકો હતા ને ભેગા થઈ ગયેલા હતા 15-20 જણ. આ બોડી બહારથી આવી તો ક્યાંથી એમ કરીને લોકો તો ખબર નથી. હા, એ લોકોએ સરપંચને પૂછ્યું, મેં તો નહીં પૂછ્યું. બીજા પર ઢોરી મૂકે નહીં ચાલે ને યાર, હું કામ એ કરવાનું, જવા દો, ભગવાન જોશે કોણ શું કરે તે. જો કે લાશને લઈ જનાર એમ્બ્યુલન્સ ચાલકે કહ્યું કે દાદાગીરી અને વિવાદ ઉપસરપંચે જ કરી છે. જો સીસીટીવી હોય તો તમે ચેક કરો. અમે અડધો એક કલાક લાશને લઈને ત્યાં જતા. લાશ ઉપર ઘી, ચંદન, હાર સહિતની અમુક વિધિઓ શરૂ થઈ ગઈ હતી અને ત્યારે જ ઉપસરપંચ તેમના માણસો સાથે પહોંચ્યા હતા અને બબાલ કરી લાશને પાછી પેક કરાવી હતી. अगर उधर शमशान घाट पे सीसीटीवी कैमरा लगा है तो आप वो उस चीज का खुलासा कर सकते हैं. शमशान घाट के सामने जस्ट गेट के जस्ट सामने बॉडी, उधर एम्बुलेंस लगी है, बॉडी नीचे उतारा गया है, अंतिम विधि किया गया है, वहाँ पे घी भी बॉडी में लगाया गया है, हार, पानी, चंदन सब लगाया गया है. उसके बाद पैकिंग करके वापस एम्बुलेंस में बॉडी भरा गया है और बॉडी भर के वहाँ से रवाना हुआ है. ये चीज आप सीसीटीवी में चेक करवा सकते हो. दौलत भी वहाँ खड़ा है, सीसीटीवी में चेक कर सकते हो. दौलत गाड़ी लेके आया, एम्बुलेंस के पीछे गाड़ी खड़ी किया और अपने बंदे उसके जस्ट बॉडी रखी थी, उससे 10 मीटर दूर पे उसके बंदे लोग खड़े थे. दौलत वहाँ गया, सबको इधर जो बॉडी के पास खड़े थे अपने बंदे, उनको सबको बुलाया और वहाँ से फिर सबको बोल वचन दे के फिर वहाँ से बॉडी गाड़ी में भरे और वहाँ से लेके आए हैं. मतलब आधा घंटे के ऊपर बॉडी वहाँ रखी हुई थी. ओके. कि मयंक भाई को हम लोग ने फोन किए, मयंक भाई ने प्रभु भाई से बात की है, जो भी सरपंच है उससे बात की है. सरपंच ने बोला कि कर दो, तो बोले कोई सरपंच वरपंच कुछ नहीं, इधर से निकलो बोले तुम लोग. જો કે આ આખી ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે હવે લોકોમાં માનવતા મરી પરવારી રહી છે. જો અંતિમ માર્ગ પર જતા વ્યક્તિને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય તો જીવિત માણસને શું ન કરવું પડે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. બીજી બાજુ લોકો પણ સવાલ કરી રહ્યા છે કે સ્મશાન ભૂમિ એક એટલી પવિત્ર જગ્યા છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિનું મારું કે તારું ન હોય, એ બધાનું હોય છે. અને જો આવા ઉપસરપંચો અને વિવાદિત લોકો અંતિમ વિધિ માટે પણ બબાલો કરતા હોય અને લોકોને હેરાન કરતા હોય તો તેમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી થવી જોઈએ. અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ.